નમસ્તે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતનું શિક્ષણ વિભાગ ખૂબ સુંદર અને સારી પ્રગતિ સાથે કામગીરી કરી રહ્યું છે. આ ગુજરાત રાજ્યના શાળાકીય માળખાગત સુવિધા પ્રાપ્ત તો કરી છે, પણ આખું મોનિટરિંગ માટે 2.5 લાખ કરતાં વધુ શિક્ષકો અને સ્ટાફને ગાંધીનગર અમારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર એનું ટોટલ મોનિટરિંગ થઈ રહ્યું છે. અને આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર વર્લ્ડ બેંકથી લઈને 15-20 દેશોના એકી સાથે લોકો એમના જોવા માટે અને આપણું આયોજન જાણવા માટે અહીંયા આવેલા હતા. અને એ લોકોને પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની ટેકનોલોજી સાથે અંતરિયાળ ગામની શાળાને પણ ગાંધીનગરના એ સમીક્ષા કેન્દ્ર સાથે જોડવામાં આવ્યું છે, જે સરકારની શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે. સ્માર્ટ ક્લાસ યાની કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, નાનામાં નાની શાળાની અંદર બાળક સ્માર્ટ ક્લાસની અંદર પોતાની મનગમતી કવિતાઓ, શાળાની પ્રવૃત્તિ પોતે પણ જોઈ શકે છે ને સિલેબસ પણ સ્ટડી કરી શકે છે અને બ્લેકબોર્ડ તરીકે પણ એમનો ઉપયોગ થાય છે. આવા 1 લાખ ઉપરના સ્માર્ટ ક્લાસ લોકાર્પણ કરી ચૂક્યા છે. સ્માર્ટ ક્લાસ સાથે શાળાના મરામતના કામો હોય, નવી શાળાઓ SS દ્વારા બનાવાયેલી નવી શાળાઓ, નવી ડિઝાઇન, ફાયર સેફ્ટી સાથે સુવિધાયુક્ત તમામ વસ્તુઓ આ શાળાઓને પ્રાપ્ત થાય એ હેતુસર સરકાર ખૂબ સુંદર પ્રયાસ કર્યા છે, જેનું પરિણામ પણ અમને પ્રાપ્ત થયું છે. આજે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક, ગ્રાન્ટેડ અને સરકારી બંને શાળાઓની અંદર જ્યાં બાળકોની સંખ્યા 90 ઉપર હતી, ત્યાં કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસની સુવિધા પૂર્ણ રીતે અપાઈ ગઈ છે. અને મને ગર્વ છે, 20,000 ઉપર આ કમ્પ્યુટર લેબ ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. અને બાકીની જે શાળાઓ છે 90થી નીચેના બાળકો, એ શાળાઓની અંદર પણ આ બાકીની સુવિધાઓ આ વર્ષે 1700 જેટલી શાળાઓમાં પૂર્ણ કરવામાં આવશે. આવનારા સમયમાં બાળકને સર્વાંગી વિકાસ સાથે એમનો વિકાસ રૂંધાય નહીં, એમની કલા, એમનું ટેલેન્ટ કોઈ ખૂણામાં પડ્યું ન રહે એ હેતુ છે સરકાર દ્વારા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલનો ખૂબ સુંદર પ્રયોગની અમલીકરણ કરી દેવામાં. આ ધોરણ 5ની અંદર કોમન એન્ટ્રન્સ એક્ઝામ લઈને ધોરણ 6માં આવતા વિદ્યાર્થીઓને મેરિટ આધારિત ગુજરાતની અંદર આવી 50 શાળાઓ PPP મોડલ પર કરવામાં આવી છે, જ્યાં હોસ્ટેલની સુવિધા છે ને શાળાની પણ છે, જેમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ધોરણ 6થી આ બાળકને આ હોસ્ટેલ અને શાળાની અંદર દાખલ કરી 12 ધોરણ સુધી તમામ પ્રકારની એમની ભણવાની, રહેવાની, જમવાની બધી સવલત રાજ્ય સરકાર ઉપાડે છે. ગુજરાતમાં 5 વર્ષના રોડમેપ સાથે 50 શાળાઓ આ PPP મોડલ પર શરૂ થયેલી એક બાળકના 60,000 લેખે રાજ્ય સરકાર એ શાળાને, હોસ્ટેલને ફી ભરશે. યાની કે 5 વર્ષના અંતે 1 લાખ બાળકો ધોરણ 6થી 12 હોશિયાર વિદ્યાર્થી છે એને વિનામૂલ્ય શિક્ષણ પ્રાપ્ત થશે. એ જ રીતે ટ્રાઇબલની અંદર 25 શાળાઓ આવી કાર્યરત કરવામાં આવી રહી છે. 10 સૈનિક શાળાઓમાં 2 દીકરીની અને 8 દીકરાની શાળાઓ, સૈનિક સ્કૂલ બનાવવામાં, જેનો 75,000 રૂપિયા લેખે એક બાળકની ફી જ રાજ્ય સરકાર ભરશે. માત્ર એને એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરવી પડશે. તો ગુજરાતની અંદર
પીપીપી મોડલ પર 10 સૈનિક શાળા પણ શરૂ કરવામાં આવી. આ રીતે શિક્ષણ ક્ષેત્રે અનેક સુવિધાયુક્ત નવા શિક્ષકોની ભરતી, શિક્ષકોની બદલી, એમના પ્રશ્ન હતા, જૂની પેન્શન યોજના, એ પણ સોલ્યુશન કરી શિક્ષણ વિભાગની અંદર એક પારિવારિક વાતાવરણ ઊભું થયું છે. આ વાતાવરણ આપણા ગુજરાતના શિક્ષકને આ ગુરુદેવો નવી દિશા આપી રહ્યા. મને એ પણ ગર્વ છે, છેલ્લા 1.5 વર્ષ 2 વર્ષની અંદર 2,25,000 વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળા છોડીને સરકારી શાળામાં દાખલ. અનેક એવી શાળાઓ છે જ્યાં એડમિશન લેવા માટે લાઈન લગાવવી પડે છે. આ સરકારી શાળાઓ હવે નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, નવી ટેકનોલોજી સાથે જ્યારે આવી રહી છે, ત્યારે અંત્યોદય સુધી નાનામાં નાનું બાળક, નાનામાં નાના ઘરનું બાળક આ શાળાની અંદર પ્રવેશ લઈ એમના સ્વપ્ન સાકાર કરશે. આવનારા સમયની અંદર જેટલા મહાનગરો છે એમાં પણ રાજ્ય સરકાર દ્વારા, SS વિભાગ દ્વારા જે ઘટ છે, જે ઓરડાઓની ઘટ છે, એ તમામ પ્રકારની ઘટ પણ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. આવો સૌ સાથે મળી શિક્ષણ વિભાગને નવી દિશા મળી રહી છે. એક જોમ ઉત્સાહનું વાતાવરણ છે. ત્યારે આ વખતને ધોરણ 10 અને 12માં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના પણ રિઝલ્ટ 100% આવ્યા છે, જે સૂચવે છે કે આવનારા સમયમાં જે સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા યોજના લોન્ચ કરવામાં આવી, નમો લક્ષ્મી નમો સરસ્વતી, 10 લાખ દીકરીઓને એ 9, 10 અને 11, 12 ધોરણ સુધીમાં 50,000ની રોકડ સહાય એમના ખાતામાં જમા થાય. આ પણ દીકરીઓને અભ્યાસ માટે એમને પ્રોત્સાહિત કરી ડ્રોપ રેશિયો ઘટાડવામાં ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. એક સમય એવો હતો કે ડ્રોપ રેશિયો 18% સુધી હતો. આજે પ્રવેશ ઉત્સવના માધ્યમ દ્વારા આ ડ્રોપ રેશિયો ઘટાડીને 1%, 1.5%ની આસપાસ લેવા છે, જે ખૂબ મોટી સફળતા છે. પ્રવેશ ઉત્સવો, અન્ય ઉત્સવો અને સરકારની યોજનાઓ દ્વારા ગુજરાતનું શિક્ષણ નવી ઊંચાઈએ, નવી દિશા તરફ જઈ રહ્યું છે. એનો તમને, મને સૌને ગર્વ છે. આવો સૌ સાથે મળી આ શિક્ષા વિભાગને હજી મજબૂત કરી મૂલ્યનિષ્ઠતા, સત્યતા સાથે આપણું બાળક ભવિષ્યનું શ્રેષ્ઠ નાગરિક બને, એ જ અભ્યાસ.